ભાઈના પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી નથી, એટલા માટે કે ઈસુદાનભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જ્યારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા, એફએસએલમાં પુરવાર થયેલું છે, એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ, બધા લોકપ્રિય નેતાઓ છે, લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે, ત્યારે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી. પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા. અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સરચૂકથી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી અને સજા પણ કરે છે ને એમાં પણ અચકાતી નથી ભારતીય જનતા પાર્ટી. ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આજે આદરણીય હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ જે પ્રમાણે ગુનાખોરીને ડામવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે એ ખરેખર કાબિલેદાદ છે. અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો. સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી, નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે. માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાજવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે.